વિદ્યાર્થી મિત્રો, સપુષ્પ વનસ્પતિઓના બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં પુષ્પ વિશે માહિતી મેળવતા હતા, જેમાં આપણે પુષ્પના કેટલાક ભાગો વિશે આપણે અને કેટલીક એની પ્રાથમિક માહિતી આપણે મેળવી. હજુ પુષ્પની લગતી કેટલીક માહિતીઓ બાકી છે, જે આપણે આજે અભ્યાસ કરીશું. તો પુષ્પમાં આપણે જોયું હતું લાસ્ટ વિડીયોની અંદર કે પુષ્પમાં મુખ્યત્વે 4 ચક્ર હોય: પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, દલ ચક્ર, વજ્ર ચક્ર, એવા 4 ચક્ર જોવા મળે. પુષ્પાસન હોય. આમ એના પુષ્પના જો ભાગો જોવા જઈએ ને આપણે, મુખ્ય ભાગો, તો પુષ્પદંડ, ત્યાર પછી પુષ્પાસન, બરાબર, અને છેલ્લા 4 ચક્ર, એટલે કે આમ 6 ભાગ જેવા આપણને સામાન્ય રીતે આપણે એને ગણી શકીએ. પણ પુષ્પદંડ અને જો પુષ્પદંડ અને પુષ્પાસનને જો એક જ આપણે ગણીએ એક ગ્રુપમાં, તો કુલ પુષ્પના 5 ભાગો થાય. તો એને આધારે પુષ્પના જે અવયવો છે એને આધારે પણ પુષ્પને વહેંચી શકાય અલગ અલગ ભાગોમાં. તો પુષ્પ ક્યાં તો ત્રિઅવયવી હોઈ શકે. ત્રિઅવયવી આપણે એ પણ જોયું હતું કે પુષ્પની અંદર એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ, તો એની અંદર પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ હશે એકલિંગી પુષ્પની અંદર. તો એમાં એક ભાગ આમ પણ ઓછો થઈ જવાનો, એના જે અવયવો છે, એના જે અંગો છે એમાં, રાઈટ. તો પુષ્પ ક્યાં તો ત્રિઅવયવી હોઈ શકે, ક્યાં તો પછી પુષ્પ ચતુઅવયવી હોઈ શકે, એટલે કે 4 અવયવો ધરાવતું, અથવા તો પુષ્પ પંચાયવયવી પણ હોઈ શકે. પંચાવયવી, ઓકે, 5 અવયવો હોય, 3 અવયવ હોય, અથવા 4 અવયવ હોઈ શકે. હવે કદાચ તમને થતું હશે કે આની શું જરૂર પડે કે પુષ્પની અંદર જે ભાગો છે, જેમ કે દલપત્ર, વજ્રપત્ર, તો આ પ્રકરણના અંતમાં તમે જ્યારે આપણે જોઈશું ત્યારે પુષ્પસૂત્ર આવે છે. એ શું છે જ્યારે આપણે જોઈશું લાસ્ટમાં ત્યારે તમને હું સમજાવીશ. પણ પુષ્પસૂત્ર એ માહિતી આપે છે, પુષ્પ સૂત્ર ઉપરથી પુષ્પની તમામ માહિતીઓ મળી જાય. ઓકે, તો એની અંદર આ તમામ મુદ્દાઓનો આપણે ઉલ્લેખ કરીશું. ઓકે, પુષ્પ એકલિંગી છે કે દ્વિલિંગી છે, પુષ્પ નિયમિત છે કે અનિયમિત છે, પુષ્પમાં પુષ્પ પરિપુષ્પ છે કે નથી, ઓકે, પુષ્પ ત્રિઅવયવી છે કે ચતુર્થ અવયવી છે કે પંચ અવયવી છે. આ બધી જે વાતો છે, આ બધા મુદ્દાઓ છે, એને આપણે પુષ્પસૂત્રમાં એડ કરીશું. એને આધારે આપણે પુષ્પસૂત્રને બનાવીશું. શું છે એ આપણે અંતમાં જોઈશું, ત્યારે આપણે ફરીથી આ મુદ્દાનો આપણે યાદ કરીશું. માટે હું તમને આ મુદ્દો હમણાં જસ્ટ તમને હું ખ્યાલ આવે એ માટે તમને કહું છું, રાઈટ. ચાલો, ત્યાર પછી પુષ્પમાં ઘણીવાર પુષ્પીય દંડના તલભાગે, હું લખું છું, પુષ્પીય દંડના તલભાગે સંકુચિત એટલે કે નાના, એમ સમજો, એકદમ નાના સંકુચિત થયેલ પર્ણ જોવા મળે છે. આ એવા પર્ણ છે કે જે પ્રોપરલી પર્ણ તરીકે વિકાસ નથી પામ્યા અને સંકુચિત રહી ગયા, એમનો વિકાસ નાનો થઈ ગયો હોય, અટકી ગયો હોય, એમ સમજો, બરાબર. તો એવા સંકુચિત થયેલા પર્ણ પુષ્પદંડની નીચે તરફ તમને જોવા મળશે, અને તલભાગે, પુષ્પદંડના તલભાગે. ઓકે, તો એવા જે પર્ણ હોય એ પણ પુષ્પનો જ એક ભાગ કહેવાય. તો એ જે પર્ણ જો જોવા મળે તમને પુષ્પદંડના તલભાગે, જો તમને પર્ણ જેવી રચના જોવા મળે તો તેને અથવા એ પર્ણને અથવા એ પુષ્પને આપણે નિપત્રી પુષ્પ તરીકે ઓળખીશું. નિપત્રી પુષ્પ એટલે કે જેમાં તેને નિપત્રી પુષ્પ કહીશું. એનો અર્થ શું થાય કે જેમાં જે પર્ણ છે ને એ પર્ણને આપણે નિપત્ર તરીકે ઓળખીશું. એટલે કે જેમાં આ પર્ણ હાજર એને નિપત્રી પુષ્પ કહેવાય. જેમાં નિપત્ર હાજર, તમે હવે પર્ણ નહીં બોલવાનું, શું બોલવાનું કે પુષ્પદંડના તલભાગે નિપત્ર હાજર, તો એવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. અને જો પર્ણદંડના તલભાગે જો આવા નિપત્ર જોવા ન મળે તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. તો નિપત્ર ગેરહાજર એવા પુષ્પને આપણે શું કહીશું? અનિપત્રી પુષ્પ, રાઈટ.
આ પુષ્પને આપણે જેમાં હાજર એને આપણે શું કહીશું? નિપત્રી પુષ્પ. અને જેમાં ગેરહાજર એને આપણે કહીશું અનિપત્રી પુષ્પ. તો જુઓ, હું તમને સમજાવું. આ બીજું એક જાસૂદનું પુષ્પ તમારી સામે છે. તો પુષ્પદળનો જે તલ ભાગ છે આ તમે જોઈ શકો છો. આ છે વજ્રચક્ર, રાઈટ. આ દલચક્ર, આ દલપત્ર મેં પકડ્યું, આ વજ્રચક્ર. હવે અહીં જે તમને આ જોવા મળે છે ને, આ નાની નાની રચના જુઓ, અરે આ અલગથી તમને જોવા મળે છે. જુઓ, કદાચ તમને સ્પષ્ટ દેખાતી હશે. આ આખો ભાગ છે વજ્રપત્ર, વજ્રચક્ર આખો. એ સિવાય જે આ રચના છે, ઓકે, નાના નાના પર્ણ જેવી રચના, જ્યાં મારી પેન છે ત્યાં. ઓકે, તમારા ઘરે જો જાસૂદનું પુષ્પ હોય તમે એને જોઈ શકશો. જો આમાં તમને કદાચ ક્લિયર દેખાતું હશે. ઓકે, તો આ જે રચના છે આ, આને આપણે કહીશું નિપત્ર, બ્રેક્ટ જેને કહેવામાં આવે. ઓકે, એને બ્રેક્ટ કહેવાય. તો આ જેનામાં હાજર એને નિપત્રી પુષ્પ કહેવાય, અને જેનામાં ગેરહાજર એને અનિપત્રી પુષ્પ તરીકે આપણે ઓળખીશું, રાઈટ. તો આ પણ પુષ્પના પ્રકાર જ કહેવાય કે પુષ્પની અંદર રહેલા નિપત્ર છે, જો નિપત્ર હાજર હોય તો એને નિપત્રી પુષ્પ કહેવાય, અને જો એમાં નિપત્ર ગેરહાજર તો એને આપણે અનિપત્રી પુષ્પ તરીકે ઓળખીશું. હજુ બીજા પણ અલગ રીતે પણ પુષ્પના પ્રકારો પાડી શકાય છે, અને એ પ્રકાર પડાય છે પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે પુષ્પના ભાગો કેવી રીતે ગોઠવાયેલા છે એને આધારે. ઓકે, તો હું અહીં હેડિંગ લખું છું. પુષ્પાસન પર, પુષ્પાસન એટલે પુષ્પનું આસન આપણે જોયું, એના પર પુષ્પના તમામ ભાગો ગોઠવાયેલા હોય. ઓકે, તો પુષ્પાસન પર બીજાશય, બીજાશય એ સ્ત્રીકેસરનો ભાગ છે. બીજાશયની સાપેક્ષે હું આકૃતિ દોરીને તમને બતાવીશ, બીજા અથવા જે ફોટોગ્રાફ છે એના આધારે તમને સમજાવીશ. તો પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે પુષ્પના ભાગો તો કે કયા? વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર. ઓકે, આ ત્રણના સ્થાન, ઓકે, આ ત્રણના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર પડે, પુષ્પના પ્રકારો પડે. બરાબર. કોને આધારે? તો કે બીજાશય જે છે, તો બીજાશયની સાપેક્ષે, યાદ રાખજો કોની સાપેક્ષે? તો સ્ત્રીકેસરમાં આપણે લાસ્ટ વિડીયોમાં જોઈએ હતી રચના બીજાશય. સ્ત્રીકેસરના 3 ભાગ, પરાગાસન, ત્યાર પછી પરાગવાહિની અને બીજાશય. તો બીજાશય એ સ્ત્રીકેસરમાં સૌથી નીચે આવેલો ભાગ છે. તો એની સાપેક્ષે આ ભાગો કેવી રીતે ગોઠવાયેલા છે પુષ્પાસન પર, એને આધારે પુષ્પના પ્રકાર પડે છે. ઓકે, એને આધારે પુષ્પના પ્રકાર પડે. તો કે કયા કયા પ્રકાર પડે પુષ્પના? તો એક પ્રકાર પડે છે એનો, એક પ્રકાર પડે છે અધોજાયી પુષ્પ, અથવા અધોજાયી પુષ્પ તો નહીં બોલે પણ અધોજાયી. ઓકે, ત્યાર પછી બીજો પ્રકાર પડે છે પરિજાયી, અને ત્રીજો પ્રકાર પડે છે ઉપરીજાયી. યાદ રાખજો, અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી શું છે સમજાવું. તો હું તમને પહેલાં સમજાવું કે અધોજાયી પુષ્પ કોને કહેવાય. પુષ્પ લખો, બરાબર ચાલશે. અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. કોને આધારે આ છે? તો કે બીજાશયની સાપેક્ષે આ 3 અંગો ક્યાંથી ઉત્પન્ન થયા છે એને આધારે. ઓકે, તો પહેલાં હું અહીં લખું અધોજાયી પુષ્પ કોને કહેવાય? અધોજાયી પુષ્પ, રાઈટ. તો આમાં શું હોય? તો અધોજાયી પુષ્પની અંદર સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હશે. લખું છું સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હશે, એટલે કે સ્ત્રીકેસર ઊંચું હશે, બરાબર, ઊંચા સ્થાન પર હશે. જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા હશે, ઉચ્ચ સ્થાને હશે. અને બીજા ભાગો, પુષ્પના બીજા ભાગો, ઓકે, તેની નીચે હશે, તેની નીચે રહેલા. ઓકે, આવા પુષ્પને
અધોજાયી પુષ્પ કહેવાય. પણ આવા બીજાશયને શું કહેવાય? આવા બીજાશયને કહેવાશે ઉચ્ચસ્થ. કારણ કે બીજાશય કેવું છે? ઉપર છે, ઉચ્ચસ્થ છે. બીજાશય ઉપર, સમજી લો, હું આકૃતિ પણ બતાવીશ તમને. બીજાશય સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હશે, એટલે કે બીજાશય ઉપર હશે અને બીજા ભાગો એની નીચેથી ઉત્પન્ન થશે. તો એવા બીજાશયને શું કહેવાય? એવા બીજાશયને કહેવાશે ઉચ્ચસ્થ બીજાશય. ઉચ્ચસ્થ. ઓકે. અને એવા પુષ્પને શું કહેવાય? તો એ પુષ્પને કહેવાય અધોજાયી પુષ્પ. જો હું તમને એની આકૃતિ જો દોરાય મારતી, તો હું તમને થોડી રફલી આકૃતિ દોરીને બતાવીશ. સમજો. આ ધારો કે સ્ત્રી કેસર છે. આ સ્ત્રી કેસરનું બીજાશય, સમજો. બરાબર. આ છે બીજાશય. બીજાશય ઉપર અને બાકીના ભાગો એની નીચેથી ઉત્પન્ન થશે. સમજી લેજો. આ છે પુષ્પાસન, આ છે પુષ્પાસન, એમ સમજો. તો બાકીના ભાગો હશે એ નીચેથી ઉત્પન્ન થશે. જેમ કે પહેલો ભાગ બતાવું તો કે પુંકેસર. તો પુંકેસર એની નીચેથી ઉત્પન્ન થશે. આ રીતે જુઓ, અહીં આ પુંકેસર એની નીચેથી છે, જુઓ. રાઈટ. ત્યાર પછી બતાવું દલપત્ર. અલગ પેનથી બતાવું. આ ધારો કે દલપત્ર છે, એ પણ એની નીચેથી છે. બીજાશય ઉપર છે પણ એના ભાગો બધા બાકીના નીચે છે. પછી તમને વજ્રચક્ર બતાવું તો વજ્રચક્ર, આ વજ્રચક્ર એની નીચે. બીજાશય ઉપર એટલે બીજાશય કેવું કહેવાય? ઉચ્ચસ્થ. બરાબર. એના નામ પણ તમે લખી દો. પુંકેસર, રાઈટ. આ છે દલપત્ર અને આ વજ્રપત્ર. તો આ પ્રકારની જો પુષ્પમાં રચના જોવા મળે તો એને આવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય અને આવા બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાશે. ચાલો બીજો પ્રકાર. હા, આમાં ઉદાહરણ પણ લખી દઈએ આપણે. ઉદાહરણ તરીકે આમાં રાય, જાસૂદ, રીંગણ એના ઉદાહરણો છે. હા, એના ઉદાહરણો, રાઈટ, અધોજાયી પુષ્પના. ચાલો હવે આપણે જોઈએ બીજો પ્રકાર. એ છે પરિજાયી પુષ્પ. ઉપર જોયું અધોજાયી, નીચે હવે જોઈશું આપણે પરિજાયી પુષ્પ. તો આમાં કેવું હોય પરિજાયી પુષ્પની અંદર? તો પરિજાયી પુષ્પમાં સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને, સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને, એટલે કે એનું સ્થાન મધ્યમાં હોય. ઓકે, બરાબર. સ્ત્રી કેસરનું સ્થાન ક્યાં હોય? મધ્યમાન સ્થાને. અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પર હોય. એટલે લખી શકું અહીં કે બીજા ભાગો બરાબર પુષ્પાસન પર એ જ સ્તરે અથવા એ જ સ્થાન પર ગોઠવાયેલા હોય. પુષ્પાસન પર એ જ સ્થાન પર એ જ સ્થાને ગોઠવાયેલા હોય. ઓકે, તો આ પ્રકારના પુષ્પને આપણે કહીશું પરિજાયી પુષ્પ. અને આવા બીજાશયને જો યાદ રાખજો, આ અલગ છે. હે કે એવા બીજા પુષ્પને કહીશું આપણે પરિજાયી પુષ્પ. એટલે કે સમાન લેવલ પરથી એના આપણે જે હોય છે પુષ્પના ભાગો તે ઉત્પન્ન થતા હોય છે. બીજાશય જે સ્થાન પર હોય એ સ્થાન પરથી એના બીજા ભાગો પણ ઉત્પન્ન થતા હોય છે. આ કેવું નીચે હતા, હવે સમાન સ્થાન પરથી એ ઉત્પન્ન થશે. બરાબર, પુષ્પાસન પરથી, રાઈટ. આવા જે બીજાશય છે, આવા બીજાશયને કહેવાશે અર્ધ અધસ્થ. બીજાશયને કહેવાશે અર્ધ અધસ્થ. હવે એનો હું તમને ડાયાગ્રામ દોરીને બતાવું. તો ધારો કે આ છે સ્ત્રી કેસર, બરાબર. આ છે સ્ત્રી કેસર, આ છે પુષ્પાસન, આ બીજાશય, આ પુષ્પાસન, રાઈટ. તો બાકીના જે ભાગો છે એ
સમાન સ્તર પરથી જ સમાન લેવલ પરથી જ ઉત્પન્ન થશે. જેમ કે આ જે લેવલ પર છે એ જ લેવલ પરથી પુંકેસર ઉત્પન્ન થશે. તમે લખી શકો પુંકેસર, બરાબર. એ જ સ્તર પરથી એ જ લેવલ પરથી ઉત્પન્ન થશે દલપત્ર, અને એ જ લેવલ પરથી ઉત્પન્ન થશે વજ્રપત્ર. વજ્રપત્ર, રાઈટ. તો આ જો સમાન લેવલ પર છે, એક જ સ્તર પર છે, તો આ પ્રકારના પુષ્પને આપણે શું કહીશું? પરિજાયી પુષ્પ. ચાલો હવે આના ઉદાહરણ પણ તમારે લખવા હોય તો તમે લખી શકો. જરદાયુ, જરદાળુ આમ તો બોલાય એને, જરદાળુ. ત્યાર પછી ગુલાબ, ગુલાબ. પછી આલુ, પીચ આવે ને, પીચ, એ આલુ વૃક્ષ, જેને આપણે પીચ તરીકે ઓળખીએ. તો આ એના ઉદાહરણ છે. હવે ત્રીજો પ્રકાર એ છે ઉપરી જાય. તમે કદાચ સમજી ગયા હશો ઉપરી જાયમાં કઈ રીતે ગોઠવણી થઈ હશે. ચાલો તો આપણે જોઈએ ઉપરી જાય પુષ્પ કોને કહેવાય. તો કે ઉપરી જાય પુષ્પમાં પુષ્પાસન પર, આમાં પહેલો મુદ્દો લખજો, બીજા પુષ્પાસન વિશે યાદ રાખજો. પુષ્પાસન જે છે એ ઉપર તરફ વિકાસ પામેલું, ઉપર તરફ વિકાસ પામેલું, રાઈટ. અને એની સાથે સાથે બીજાશયને ઘેરે, બીજાશયને ઘેરતું, એટલે કે બીજાશય એની નીચે આવી જશે, બરાબર, અને પુષ્પાસન ઉપર આવી જશે, રાઈટ. હું તમને એની જે આકૃતિ છે એ પણ બતાવીશ, મતલબમાં તમને ખ્યાલ આવશે. ઓકે. તો બીજાશય નીચે, પુષ્પાસન ઉપર, અને બીજાશયની ઉપરથી પુષ્પના બીજા ભાગો વિકાસ પામશે. બીજા ભાગો બીજાશયની ઉપર તરફથી વિકાસ પામે. ઓકે. તો આવા જે બીજાશય છે, પહેલાં તો એના વિશે લખીએ. આ જે બીજાશય છે, આ બીજાશયને આપણે શું કહીશું? અધસ્થ બીજાશય. બીજાશય જ્યારે નીચે હોય તો એ બીજાશયને આપણે કહીશું અધસ્થ. ઉપર હોય તો ઉચ્ચસ્થ, વચ્ચે હોય તો અર્ધ અધસ્થ, અને નીચે હોય તો અધસ્થ, બરાબર. ને આવા પુષ્પને આપણે કહીશું ઉપરી જાય પુષ્પ. ચાલો તો હવે એના હું તમને ભાગો બતાવું કેવી રીતે એ દેખાતું હશે, રાઈટ. તો પહેલાં હું પુષ્પમાં સ્ત્રીકેસર બતાવી દઉં, અથવા એક કામ કરું, ચાલો સ્ત્રીકેસર બતાવું. આ સ્ત્રીકેસર જગ્યા નથી એટલે થોડી નાની આકૃતિ પાડીશ, સમજજો. આ બીજા હશે. હવે બતાવું છું પુષ્પાસન. યાદ રાખજો પુષ્પાસન કેવું, તો કે ઉપર સુધી પહોંચેલું અને બીજાશયને ઘેરતું, એટલે પુષ્પાસન કંઈક આવું હશે. બીજાશયને ઘેરે છે, જો આખા સ્ત્રીકેસરને નથી ઘેરતું. એટલે હું જે આકૃતિ પાડું છું એ આ રીતે પાડીશ. જુઓ, પુષ્પાસન આ રીતે હશે આખું, બીજાશયને ઘેરી લેશે આખું. આ છે એનું પુષ્પાસન, આ પુષ્પાસન. ઓકે. આ બીજાશય ક્યાં આવી ગયું? નીચે આવી ગયું, એને આખું ઘેરી લીધું, અને હવે એના ઉપરથી ઉત્પન્ન થશે, આ ઉત્પન્ન થશે પુંકેસર, ઉપર તરફથી પુંકેસર, બરાબર. એના ઉપરથી ઉત્પન્ન થશે સ્ત્રીકેસર, સોરી સ્ત્રીકેસર તો અંદર આવી ગયું, મરથી બોલાઈ ગયું ભૂલમાં, દલપત્ર, અને આ એના વજ્રપત્ર. ઓકે. તો કહેવા શું માગું છું હું અહીં? આ વજ્રપત્ર, રાઈટ. તો જો સ્ત્રીકેસર નીચે છે, બીજાશય નીચે છે, બરાબર, એની ઉપરથી આ પુંકેસર, દલપત્ર અને વજ્રપત્ર ઉત્પન્ન થાય છે. તો આ પ્રકારની જે ગોઠવણી હોય એને, અથવા આ પુષ્પને આપણે કહીશું ઉપરી જાય પુષ્પ. અને આના બીજાશયને અધસ્થ બીજાશય, રાઈટ. આમાં આપણે ઉદાહરણ પણ લખીએ. તો આમાં ઉદાહરણ હું અહીં લખું છું, જામફળ, ઓકે. પછી કાકડી એના પુષ્પ, પછી સૂર્યમુખીના જે કિરણ પુષ્પ આવે એ પણ, સૂર્યમુખી,
ના કિરણ પુષ્પ. રાઈટ. તો આ એના ઉદાહરણ છે. કોના? ઉપરીજાયી પુષ્પના. રાઈટ. તો આ આધારે પણ પુષ્પના 3 પ્રકાર પડે છે. જો આપણે પુષ્પના કેટલા બધા પ્રકારો પાડ્યા. પહેલાં આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા તો કે ભાઈ દ્વિલિંગી પુષ્પ, એકલિંગી પુષ્પ, એક પછી સમમિતીય અને અસમમિતીય પુષ્પ. પછી સમમિતિમાં પણ પાછા 2 પ્રકાર પાડ્યા હતા આપણે, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. રાઈટ. ત્યાર પછી આપણે નિપત્ર હાજર તો નિપત્રી પુષ્પ, નિપત્ર ગેરહાજર તો અનિપત્રી પુષ્પ. નિપત્ર કોને કહેવાય? આપણે જોયું જાસૂદની અંદર પુષ્પદળના તલ ભાગે પુષ્પ પર્ણ જેવી રચના જોવા મળે. રાઈટ. અને આ એક ત્રીજો મુદ્દો જે આપણે જોયું કે પુષ્પાસન અને પર બીજાશયની સાપેક્ષે આ વજ્રચક્ર, દલપત્ર અને પુંકેસર ચક્ર કેવી રીતે ગોઠવાયેલા છે એને આધારે પુષ્પના 3 પ્રકાર: અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. રાઈટ. અને આ એની આપણે સમજૂતી જોઈ. રાઈટ. તો અહીં પુષ્પના પ્રકારો આમ તો સંપૂર્ણ થાય છે એમ કહે તો પણ ચાલે. હવે આપણે પુષ્પના ભાગો વિશે એક એક કરીને માહિતી મેળવીશું. પુષ્પના ભાગો એટલે કે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. રાઈટ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.